વિપુલ સોહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ। વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ 2 વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી। બધા બીજા માળે સૂતા હતા। ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે, એટલે તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાય એવું નહોતું, એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો। અને આ અફડાતફડીમાં જીતેન્દ્રભાઈ કાછડિયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે। ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે। ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। સૂતા હતા, રાતે 2 વાગે આગ લાગી, ખબર પડી। અમરાતરીમાં ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા। એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી, અને બાકી અમે બધા ઉપર થઈને બાજુના ધાબા પર કૂદકા મારી નીકળી ગયા। બહાર ઉપર ગયા પછી ખ્યાલ આવ્યો કે એક છોકરો રહી ગયો, પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો। 12મામાં ભણતો, સાયન્સમાં, ને 17 વર્ષની ઉંમર હતી।